હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ભરેલા મરચાંની કઢી અને રોટલા. તો સૌપ્રથમ એક પેનમાં ચણાનો લોટ લેશું, તેમાં થોડું ઓઇલ એડ કરીશું અને અજમા એડ કરીશું. તેને થોડીવાર માટે તળાવવા દઈશું અજમાને. ત્યારબાદ આપણે લોટને ત્રણેય વસ્તુને સરખી રીતે શેકાવા દેવાનું છે. તેમાં હળદર, ગોળ, લસણની પેસ્ટ, લીલા ધાણા, ધાણા જીરું, નમક અને આદું છીણી દેવાનું છે. ત્યારબાદ તેમાં થોડું ઓઇલ એડ કરીને એને મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ એક બીજા બાઉલમાં લઈને એમાં થોડું ઓઇલ એડ કરીશું. ત્યારબાદ મિક્સ કરીને મરચાંની અંદરથી રગ અને બિયા કાઢી દેવાના છે. ત્યારબાદ તે મરચાંમાં ભરી દેવાનું છે. મરચાં ભરાઈ જાય ત્યારબાદ એક પેનમાં મરચાં ગોઠવીને ઓઇલ નાખીને તેને ફ્રાય થવા દેવાના છે. ત્યારબાદ આપણે એક બેટર રેડી કરીશું, જેમાં છાશ અને ચણાનો લોટ નાખીશું. ત્યારબાદ તેની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું. તેની અંદર હળદર, મીઠું નાખીને મિક્સ કરીશું. એક તપેલીમાં ઓઇલ, મેથી, લાલ સૂકા મરચાં, તમાલપત્ર, રાઈ, લીમડો અને જીરું એડ કરીશું. ત્યારબાદ આપણે જે બેટર રેડી કરેલું હતું તે એમાં એડ કરીશું. એમાં થોડું પાણી એડ કરીશું, ગોળ એડ કરીશું, પછી તેને ઉકળવા દઈશું. પછી તેમાં મરચાં ફ્રાય થતા હતા એ એમાં એડ કરીશું.